ચશ્મા બસમાં ઠઠાઈને નીકળી જાય ટિફિન લઈને આજ પાછા પૈસા કમાવા રોડેથી ઘોડે તો ચડી ગયા પણ આજ ઘોડાને આપણે જાતે ચલાવવો પડે જેમ કે ચેતનભાઈ આજ ડબલ લઈને આવ્યા હતા ગેરેજ તો હજુ ખોલી નહીં હોય તો ગરાગની લાઈન લાગેલી પડીને હજુ તો ગરાક બીજા હેડ્યા જ આવેલા છે ભગવાન કરે અમારા ચેતનભાઈનો ધંધો આવો નવો ચાલુ રહે તમે પણ તમારું બાઇક રિપેરિંગ કરાવવા માંગતા હોય તો આવતારો ખબ કરતા આપણા રંગીલા રાધનપુરની અંદર રાધનપુર 3 રસ્તા આ સદારામ હોસ્પિટલની આ બ્રહ્માણી ઓટો ગેરેજ પુરાણાવાળા મજૂરીનું માવતર એટલે અમારું આ રંગીલું રાધનપુર પછી આગળ હેડ્યા એટલે ઘોડાને લાજીતી તરફ પણ ઘોડો મારો બેટો પાણી વધારે પીવે પછી પાઈ દીધું ઘોડાને પાણી પાઈને પછી આપણે આગળ જાય આગળ પોકી જા કોમે ને આઈજી ચા પેલા ચા ટહેડી લો કોમ તો પછી થાય છે રહ્યું સાબી જો ટહેડીને લાજી જ્યાં કોમે ને હોય શું ભાઈ સિલ્યું મારતા હતા સિલ્યું મારેલા જાણે જોર આવેલું મશીન પડ્યું હતું આપણે નાલી દીધું માપ ને આપણે કાપવા માંડ્યા પાટીઓ કાપવાનું હતું થોડું ને ભાઈ તો મજા આવતી હતી કાપવામાં આખું પાટીઓ કાપી નાખ્યું કોમ તો થાય છે પણ પહેલાં તો પેટનો ખાડો બુરવો પડશે હેડો તાર પેટનો ખાડો બુરી લો ખાવા બીજું ખાઈને લાજી ગયા કોમે પણ કોમે તો હરખેલા જાય નતા ને પાછી આવી ચા હેડો તાર પહેલી ચા ટેહડી લો કોમ તો અમે થાશે રહ્યું कितने शानदार विचार रखते हैं जी। અશોકભાઈના પગ જોઈને મને આબા મળ્યા ચક્કર ખબર જ નથી પડતી કયો પગ કઈ બાજુ છે इतने तेजस्वी लोग हैं हमारे पास। સા બીજો પીને પાસે કામને બા આટી બોલાવી નાખે ચારે બાજુ પાટિયા કરી નાખે નો અશોકભાઈ દોડી બેઠેરા છે ચમકી એને દિવાળી જેવું લાગતું નહીં પતંગ ઉડાડવાનો પ્લાન લાગે પાછો બે પગાળો ઘોડો લઈને નીકળી જાય આપણે ઘર સામે મનાડા બોલો ઘારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.